મોર્નિંગ મિત્રો, આપણે અત્યાર સુધીમાં આમ તો ઘણા બધા ચેપ્ટરો જોઈ લીધા, પણ હવે આજે જે શરૂઆત કરવાના છે એમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટર, એની અંદરનો એક પોર્શન છે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે એરીન સંયોજનો, બરાબર છે. એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. આપણે આગળ આલ્કીન અને આલ્કાઇન બંને સંયોજનોની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તમે મારા પ્લેલિસ્ટની અંદર એ વિડીયોઝ પાછા જોઈ શકો છો, બરાબર છે. હવે જે લેવાના છીએ એમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે ત્યાં એરીન સંયોજનો, જેમાં બેન્ઝીન, તેના જેવા અનેક જુદા જુદા બેન્ઝીન અથવા તો ટૂંકમાં બેન્ઝેનોઇડ્સ અને નોન બેન્ઝેનોઇડ્સ વિશેની આપણે થોડી ઘણી વાતો આની અંદર કરવાના છીએ. આજનો જે પોર્શન છે એ માત્ર ઇન્ટ્રોડક્ટરી પોર્શન છે, જેની અંદર આપણે બેન્ઝીન અને તેના સંયોજનો વિશેની માત્ર સામાન્ય માહિતી, નામકરણ, સમઘટકતા અને બેન્ઝીનની બનાવટની પ્રક્રિયા વિશેની જ આપણે વાત કરવાના છીએ, બરાબર છે. એટલે ધીમે ધીમે આપણે શરૂઆત કરશું. પછી માત્ર જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, જે 12th ની અંદર ઉપયોગી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, જે હાઇડ્રોકાર્બનનો જરૂરી છે, એ આપણે શીખવાના છીએ. અને આ વચ્ચે લેવાનું કારણ જે છે કે આના પછી આપણે 12th નું હેલો આલ્કેન હેલો એરીન ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, બરાબર છે. જો આ બેઝ હશે તો તમને એની અંદર થોડીક શીખવાની વધારે મજા આવશે, બરાબર છે. એરીન સંયોજનોની અંદર જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એની અંદર સામાન્ય માહિતી જો જોઈએ ને તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો એરીન સંયોજનો છે, બરાબર. તેમાં બેન્ઝીન વલય જો હોય તો એને આપણે બેન્ઝેનોઇડ તરીકે વર્તી શકશું, ઓળખી શકશું. અધરવાઇઝ જો બેન્ઝીન વલય નથી, બેન્ઝીન વલય એટલે આના જેવું બેન્ઝીન વલય નથી, તો એને આપણે નોન બેન્ઝેનોઇડ સંયોજનો તરીકે આપણે ઓળખશું, બરાબર છે. આ બે પ્રકાર છે. તો અહીંયા બેન્ઝીન વલય હોય એટલે બેન્ઝીન છે એવા બંધારણો આપ્યા છે, એટલે કે બેન્ઝીન અને ટોલ્યુઇન. મેં તમને લોકોને આની પહેલા લેક્ચર્સની અંદર જયારે આપણે નામકરણ ભણી ગયા છીએ ને ત્યારે મેં તમને બેન્ઝીનના એક વિસ્થાપિત સંયોજનોના નામ લખાવ્યા હતા, તમે લોકોએ પ્રિપેર પણ કરેલા છે, બરાબર છે. એટલે અહીંયા ટોલ્યુઇન, બેન્ઝીન અને ટોલ્યુઇન, અને નોન બેન્ઝેનોઇડ એટલે જેમાં આના જેવા વલયો નથી, 6 કાર્બન 6 હાઇડ્રોજન વાળા વલયો નથી, બરાબર. તો અહીંયા શું આવશે, તો આની અંદર પિરિમિડિન ને પિરિડીન જેવા બંધારણો આવશે, એટલે કે નોન બેન્ઝેનોઇડ્સ બધા કહેવાશે, બરાબર છે. આ બંનેના એક્ઝામ્પલ્સ મેં અહીંયા આપેલા છે. હવે મોટા ભાગના સંયોજનો છે ને આમાં વિશિષ્ટ વાસ ધરાવતા હોય છે, તેમની સ્મેલ કંઈક જુદી જુદી આપણને જોવા મળે છે. તો એમાં એ સ્મેલના લીધે અહીંયા જો એ શબ્દ આવ્યો છે એરોમા, આ લેટિન વર્ડ હોઈ શકે. એરોમા એ ટૂંકમાં એ વર્ડનો મિનિંગ થાય છે સુગંધ, બરાબર છે. એનો અર્થ થાય છે સુગંધ. વિશિષ્ટ વાસનો ગુણ જે છે એની અંદર છે, એટલા માટે અહીંયા ટૂંકમાં એરોમેટિક વર્ડ આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. બેન્ઝીનનું તેનું સૌ પ્રથમ ઉદાહરણ છે, એરીનનું સૌથી પહેલું ઉદાહરણ કયું, તો કે ભાઈ બેન્ઝીન. તમે લોકોએ નામ સાંભળેલું છે, અને બેન્ઝીન એટલું બધું યુઝફુલ છે એના વગર તો લગભગ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રિએક્શનો ઘણી બધી એવી છે કે જે પોસિબલ થશે જ નહીં બેન્ઝીન વગર, બરાબર. એ સૌથી પહેલું પોર્શન હશે, સૌથી પહેલો પ્રક્રિયા, એના ઉપરથી ઘણી બધી પ્રક્રિયાઓ શરૂઆત થઈ શકતી હોય છે, બરાબર. તો આ બેન્ઝીન પહેલા તો ગોઈતું કોને, બરાબર છે, તો કેક્યુલ નામનો સાયન્ટિસ્ટ હતો. કેક્યુલે આ બંધારણ આપ્યું. પહેલા તો આવું ચક્રીય બંધારણ, એને સર્પિલ સાપને એને છે ને આમ ગોળાકારે પડેલો જોયો, આવી રીતના અનિયમિત આકારનો સાપ હોય, બરાબર. એમાં તો આમ સીધો આપણે પૂછડીએ આમ સીધો દોરતા નથી, બરાબર છે. તો એ સાપ આ રીતના ચક્રીય સ્વરૂપમાં હતો. એના ઉપરથી એને વિચાર આવ્યો કે આપણે આ જે હાઇડ્રોકાર્બનના જે સંયોજનો છે, કાર્બન અને હાઇડ્રોજનના, એને આપણે આમ ચક્રીય સ્વરૂપે દોરીએ તો, બરાબર છે. એમાંથી એને ખબર પડી કે ભાઈ 6 કાર્બન અને 6 હાઇડ્રોજનને આપણે આ રીતના દોરી શકીએ. એટલે ષટકોણ એને બનાવ્યું અને પછી એની અંદર નવા નવા નિયમો બન્યા, બરાબર છે. એટલે કેક્યુલે આ બંધારણ આપ્યું હતું. બેન્ઝીનનું આવું બંધારણ છે કેક્યુલે આપ્યું હતું. અને બેન્ઝીનની બનાવટ કોને કરી, તો સૌ પ્રથમ મેળવ્યું કોને, તો માઇકલ ફેરાડે. ફેરાડે તો તમે ઘણા વખતથી સાંભળો છો, એ સાયન્ટિસ્ટે તો એટલું બધું કામ કર્યું છે વાત પૂછોમાં, બરાબર છે. એટલે માઇકલ ફેરાડે દ્વારા સૌ પ્રથમ મેળવવામાં આવ્યું. તો એનું સામાન્ય સૂત્ર શું છે, સાસુ ઓલી નહીં જે ઘરમાં ટીવીમાં સિરિયલોમાં જોવા મળે છે, એ નહીં, સામાન્ય સૂત્ર. અને આ રીતના તમે વાપરશો, ટૂંકમાં બોલશો CnH2n-6, બરાબર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, CnH2n-6. ભાઈ કાર્બનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ શું આવશે, કાર્બનની સંખ્યા. જો કાર્બનની સંખ્યા અહીંયા બેન્ઝીન વલયની અંદર ટોટલ કેટલી, જેટલા ખૂણા એટલી હોય, 1 2 3 4 5 અને 6. આ બેન્ઝીન છે તો એની અંદર 6 કાર્બન છે, તો અહીંયા C6. પછી H2n એટલે કેટલા થશે, 6 દુ 12 -6 એટલે C6 અને H6. તો આની અંદર કાર્બન અને હાઇડ્રોજન કેટલા છે, C6 અને H6, બરાબર છે. આ રીતના આની અંદર બેન્ઝીનની અંદર કાર્બન હાઇડ્રોજનની સંખ્યા હાજર હોય છે.
ડન. તો આ સામાન્ય માહિતીની વાત હતી. ત્યાર પછી આપણે જોઈએ નામકરણ અને સમઘટકતા. હવે આ પણ બહુ સિમ્પલ વાત છે. જ્યારે ચેપ્ટર નંબર 12 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે પાયાની વાતો જ્યારે ભણ્યા હતા ને ત્યારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની સૌથી પહેલી વાત આપણે આઈયુપીએસસી નામકરણ ભણ્યા છીએ. આઈયુપીએસસી નામકરણની અંદર મેં તમને એક વિસ્થાપિત બેન્ઝીન અને દ્વિવિસ્થાપિત બેન્ઝીન વિશેના નામ આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર જ આગળ શરૂઆતમાં જોઈ ગયા હતા. બરાબર છે? ત્યારે મેં તમને બધા જ નામો કરાવી દીધા હતા. તમે લોકોએ પ્રેક્ટિસ પણ બહુ સરસ રીતે કરેલી છે. તો હવે જોઈએ તો બેન્ઝીનમાં રહેલા દરેક કાર્બન સાથે જોડાયેલા એ જ પરમાણુઓ જે સમાન હોવાથી એક વિસ્થાપિત બેન્ઝીન માત્ર એક જ પ્રકારનું બંધારણ દર્શાવે છે. હવે આ શું કહેવા માંગે છે? દાખલા તરીકે એક તમે બેન્ઝીન ડ્રો કરો છો. દાખલા તરીકે અહીંયા મેં એક બેન્ઝીન ડ્રો કર્યું. બરાબર છે? તો આ જે બેન્ઝીન છે ને એ બેન્ઝીનની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે, કેટલી જગ્યાએ જોડાયેલા હોય? 6 એ 6 જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે. આ જ રીતના બધી જગ્યાએ હાઇડ્રોજન છે. દરેક કેવા છે? સમાન છે. બરાબર? આ બધી જ જગ્યાએ જોડાયેલા હાઇડ્રોજન કેવા છે? સમાન હોવાના લીધે એમાં કોઈ પણ સ્થાને કોઈ નવો સમઘટક કાં તો નવો સમૂહ કાં તો કોઈ એક નવો પરમાણુ જોડાય. આ હાઇડ્રોજનની જગ્યાએ કોઈ નવો પરમાણુ જોડાય તો દાખલા તરીકે આના જેવું ટોલ્યુઇન જેવું બંધારણ બને છે. હવે ટોલ્યુઇનનો CH3 છે એ આમાંથી 6 માંથી કોઈ પણ જગ્યાએ જોડાય, નામ શું બને? ટોલ્યુઇન જ બને. બીજો કોઈ સમઘટક કહેવાય નહીં. બરાબર? એટલે ફરી પાછું જો જોઈએ ને તો બેન્ઝીનમાં રહેલા દરેક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ સમાન હોવાથી એક વિસ્થાપિત બેન્ઝીન માત્ર એક જ પ્રકારનું બંધારણ દર્શાવે છે. એટલે કે સમઘટકતા દર્શાવતા નથી. એક જ બંધારણ હોય તો એને સમઘટકતા ન કહેવાય. બરાબર છે? એક કરતા વધારે હોય ત્યારે જ આપણે સમઘટકતા શબ્દનો ઉપયોગ કરી શકીએ ખરી. એટલે તમે આમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે હાઇડ્રોજનને દૂર કરો, નવો પરમાણુ કોઈ એક એડ કરો. બરાબર છે? જગ્યા ખાલી ન રહેવી જોઈએ. તો ત્યાં શું થઈ જશે? એલિમિનેશન થઈ જશે. છૂટો પડી ગયો. માત્ર ને માત્ર તમે ત્યાંથી દૂર કર્યો છે. આપણે અહીંયા શું કર્યું છે? જગ્યા ખાલી એ કરી અને ત્યાં પાછી ભરી દીધી, નવા પરમાણુથી ભરી દીધી. બરાબર? એટલે આપણે વિસ્થાપન કહીએ છીએ. મેં તમને 12મા ધોરણમાં વિસ્થાપન પ્રક્રિયા ઓલરેડી સમજાવી દીધી છે. પ્રક્રિયાઓના 4 પ્રકાર હોય છે: એડિશન, એલિમિનેશન, વિસ્થાપન અને રીઅરેન્જમેન્ટ. બરાબર છે? એટલે આ તમે લોકો ભણી તો ગયા જ છો. હવે અહીંયા જોવો છે આ કાર્બન સાથે CH3 જોડાયેલો છે. તો CH3 છે કોઈ પણ જગ્યાએ જોડાય તો નામ શું બનશે? ટોલ્યુઇન જ બનશે. અથવા તો બીજું નામ શું? તો આ CH3 ને મિથાઇલ કહેવાય અને નીચેનું બેન્ઝીન છે ને તો બેન્ઝીન કહેવાય, મિથાઇલ બેન્ઝીન. બરાબર છે? હવે એનાથી વધારે કે ભાઈ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય તો 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એ ગોઠવણી છે ને જુદી જુદી 6 પ્રકારે થાય. કેવી રીતના? 3 પ્રકારે થાય. કેવી રીતના એ જોઈએ. જો બેન્ઝીનમાં 2 હાઇડ્રોજન પરમાણુ 2 સમાન અથવા તો 2 જુદા જુદા પરમાણુઓ અથવા તો સમૂહો દ્વારા વિસ્થાપિત થાય. ટોટલ 6 હાઇડ્રોજન છે તો કોઈ પણ ટૂંકમાં 2 જોઈન્ટ થઈ શકે. બરાબર? કોઈ પણ 2 જગ્યાએ નવા પરમાણુ આવી શકે. તો આ 2 નજીકની જગ્યાએ આવી શકે. એટલે કે 1-2 પોઝિશન ઉપર આવી શકે, પછી 1-3 પોઝિશન ઉપર આવી શકે અને 1-4 ઉપર આવી શકે. બરાબર છે? એટલે ટોટલ અહીંયા કેટલા સમઘટક બની શકે? 3 સમઘટક બને. જોવો જોઈએ ને આ પહેલી પોઝિશન છે જે 1 નંબર લખેલો છે, પહેલી પોઝિશન છે ત્યાં ઓલરેડી એક CH3 છે. હવે 2 નંબરની પોઝિશન ઉપર દોર્યો તો આ એક નવો સમઘટક બન્યો જેને આપણે નામ આપશું 1-2 ને ઓર્થો સ્થાન આપશું. 1-2 પોઝિશનને શું કહેવાય? ઓર્થો. પછી 1-3 હોય તો એને કહેશું મેટા. 1-3 પોઝિશનને શું કહેશું? મેટા. અને 1-4 ને આપણે શું કહેશું? પેરા. બરાબર છે? અહીંયા એક ખાસ મિત્રો સમજવાનું કે બેન્ઝીનની અંદર દાખલા તરીકે કોઈ એક પરમાણુ ઓલરેડી જોડાયેલો છે. કોઈ એક પરમાણુ અહીંયા ઓલરેડી જોડાયેલો છે. દાખલા તરીકે ક્લોરીન જોડાયેલો છે. આ ક્લોરોબેન્ઝીન છે. બરાબર છે? હવે ત્યાં CH3 ને મારે જોડવો છે, કોઈક મિથાઇલને જોડવો છે, બીજો કોઈ નવો પરમાણુ હજુ, તો હું આ ઓર્થો સ્થાન ઉપર અહીંયા જોડું ને પહેલી સ્થાન ઉપર તો એને પણ ઓર્થો કહેવાય. આ બાજુ જોડું ને તો પણ ઓર્થો કહેવાય. એટલે કે એક બેન્ઝીનમાં 2 ઓર્થો હોય. એક વિસ્થાપિત બેન્ઝીન હોય તેમાં કેટલા ઓર્થો હશે? 2. મેટા સ્થાન કેટલા છે? 2. અને પેરા સ્થાન કેટલા છે? 1 જ. બરાબર? 2 ઓર્થો, 2 મેટા અને 1 પેરા. આ મેં તમને ઓલરેડી પહેલા કીધું જ હશે. બરાબર? છતાં પણ અહીંયા બીજી વખત આપણે વાત કરી છે કે ભાઈ એક વિસ્થાપિત બેન્ઝીન હોય, એક વિસ્થાપિત હોય તો જ તમે કહી શકો. બાકી વળી પાછું એમ કે સર બેન્ઝીન ખાલી બેન્ઝીન હોય તો 2 પેરા ન થાય તો ઓર્થો મેટા પેરાની વાત જ ન હોય. બેન્ઝીનમાં ક્યાંય ઓર્થો મેટા પેરા હોતું નથી. પણ એક વિસ્થાપિત બેન્ઝીન એટલે કોઈ એક ઓલરેડી તત્વ જોડાયેલું છે તો તમે એની નજીકનાને ઓર્થો કહેશો, એના પછીનાને બનીને મેટા કહેશો અને છેલ્લાને શું કહેશો આપણે? પેરા. ઇટ મીન્સ કે
જો અહીંયા CH3 પહેલી પોઝિશનમાં જોઈન્ટ થયો તો આ 1-2 પોઝિશનમાં જોઈન્ટ થયો અને આપણે ઓર્થો કહીશું. પછી 2 પોઝિશન છોડીને ક્યાં જોઈન્ટ થયો? સીધો 3 માં. એટલે 1-3 માં આવ્યો તો એને આપણે કહીશું મેટા. પછી 3 નંબર મૂકીને ક્યાં આવ્યો? 4 નંબરમાં, તો 1-4 માં આવ્યો પેરા. હવે ફરી પાછો 5 માં આવે તો કોના જેવું થઈ જાય? આના જેવું થઈ જાય. 5 નંબર આવે અહીંયા આ જગ્યાએ જો જોઈન્ટ થાત તો શું કે 1 2 3 તો નંબરિંગ આ બાજુથી નજીક પડે, ત્યાંથી નંબરિંગ કપાય. આ તો IUPAC નો સાદો નિયમ છે, બરાબર. તો 1 3 એટલે કે પાછું મેટા થઈ ગયું. હવે 6 નંબર ઉપર પાછું તમે એમ કહો કે સર CH3 રાખ્યું તો આના જેવું થઈ ગયું, નજીક એટલે 1-2 પોઝિશન થઈ જાય, બરાબર છે. એટલે CH3 ની પોસિબિલિટી કેટલી? બે CH3 ની 2 પરમાણુઓને જોઈન્ટ કરવા માટેની ટોટલ 3 પોસિબિલિટી. કઈ 1-2 1-3 અને 1-4. પછી 1-5 અને 1-6 બનશે નહીં, એ ઓપોઝિટ થઈ જશે. કોના જેવી? પાછી 1-3 અને 1-2 જેવી. એટલે 1-5 અને 1-6 બનશે નહીં. તો અહીંયા આ 3 ના નામ જોવો જોઈએ. અહીંયા જો પહેલી અને બીજી પોઝિશન મેં નંબરિંગ અહીંયા લખેલા જ છે. 1-2 ડાય મિથાઇલ, 2 વખત મિથાઇલ છે તો ડાય આગળ પૂર્વર્ગ આવશે, ડાય મિથાઇલ, અને પાછળ શું છે? ગ્રીન કલરનું બેન્ઝીન છે, બરાબર. આનું બીજું નામ, સામાન્ય નામ શું કહેવાશે? O એટલે ઓર્થો બેન્ઝીન, સોરી ઓર્થો ઝાઇલિન સામાન્ય નામ છે 2 CH3 હોય તો, બરાબર. ત્યાર પછી આ બીજું 1 અને 3 પોઝિશન ઉપર છે તો 1-3 ડાય મિથાઇલ બેન્ઝીન સેમ જ નામ થશે. પણ 1-3 પોઝિશનને આપણે મેટા તરીકે ઓળખી શકીએ અને આ જે આખું બંધારણ છે એનું સામાન્ય નામ છે ઝાઇલિન, એટલે મેટા ઝાઇલિન, અને બોલાશે એમ ઝાઇલિન અથવા તો મેટા ઝાઇલિન. ત્યાર પછી આવશે 1-4 પોઝિશન, તો 1-4 ડાયમિથાઇલ બેન્ઝીન, 1-4 ડાયમિથાઇલ અને ગ્રીન કલરનું છે એને શું કહેશું? બેન્ઝીન. તો 1-4 પોઝિશન ને શું કહેવાય? પેરા કહેવાય, તો પેરાઝાઇલિન, બરાબર છે. ઓર્થો, મેટા અને પેરાઝાઇલિન. આના સિવાયના મેં તમને ઘણા બધા લખાવેલા હતા, ક્રેસોલ ને એનિસોલ ને કેટેકોલ ને, ટૂંકમાં આ ટાઈપના ઘણા બધા નામ તમને મેં પેલા આ ઓર્થો, મેટા, પેરા જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે મેં તમને કરાવ્યા હતા, બરાબર છે. અને અધરવાઇઝ નો જોયા હોય તો પાછું 12મા ટૂંકમાં ચેપ્ટર નંબર 12 તમે રિવિઝન કરજો, બરાબર છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, બરાબર. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના જે છે એ ચેપ્ટરને જોજો, એટલે એની અંદર ઓર્થો, મેટા, પેરાની તમને વાત કદાચ મળી જશે. અધરવાઇઝ તમે આ જોઈ લ્યો, બરાબર છે. મેં અહીંયા ઓલ કોન્સેપ્ટ તમને સમજાવવાની ટ્રાય કરી છે, આટલું તો સમજાઈ જવું જોઈએ જ. ડન. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ એરોમેટિકતા. તો એરોમેટિકતા વર્ડ જે છે એ આખો એક ડેફિનેશનથી આપણે સમજી શકતા નથી, પણ એના માટેની આખી 3 લાક્ષણિકતાઓ જોવી પડે કે કોઈ એક બંધારણ છે એ આ 3 લાક્ષણિકતાને જો અનુસરતું હોય ને તો એ એરોમેટિકતા દર્શાવે છે એવું કહી શકીએ. હા, પ્રેક્ટિકલી તમારે જોવું છે તો પ્રેક્ટિકલી તો બહુ સિમ્પલ છે કે ભાઈ પ્રયોગશાળામાં ઊભા છો અને તમારે કોઈ એક પદાર્થ એરોમેટિક છે કે નહીં એ તમારે જાણવું હોય તો મિત્રો સિમ્પલ વાત છે કે એ પદાર્થને તમે કોઈ એક સ્પેચ્યુલાની અંદર ભરી લ્યો, ચમચીની અંદર ભરી લ્યો અને તમે સીધો ડાયરેક્ટ એને ઓક્સિડાઇઝિંગ ફ્લેમની અંદર મૂકશો અને જો કાળા ધુમાડા નીકળે તો એરોમેટિક પદાર્થ છે, કાળા મેશવાળા ધુમાડા નીકળે તો એરોમેટિક પદાર્થ છે, અને સીધો એમનેમ જ બળી જાય તો એ નોન એરોમેટિક છે એવું આપણે કહી શકશું, બરાબર. એરોમેટિક પદાર્થ નથી એવું આપણે કહી શકીએ. પણ આપણે થેરેટિકલી આપણે જોવું હોય તો શું? તો એમાં યુકેલનો નિયમ લાગુ પડશે. એટલા માટે મેં અહીંયા કીધેલું છે કે બેન્ઝીન અને તેના સંયોજનો કે જે નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે, આ લાક્ષણિકતાઓ ધરાવે તો એ એરોમેટિકતા ધરાવે છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો આ સંયોજનોમાં બેન્ઝીન વલય હોવું અનિવાર્ય ટૂંકમાં નથી. જો આ બેન્ઝીન વલય હોય જ એવું જરૂરી નહીં, ટૂંકમાં અનિવાર્ય છે એવું નથી ટૂંકમાં, કેમ કે મેં અહીંયા જો બેન્ઝીન પણ દોરેલું છે, નોન બેન્ઝેનોઇડ દોરેલા છે, પછી પોલી બેન્ઝીન્સ પણ દોરેલા છે, પોલીસાયક્લિક સંયોજનો પણ અહીંયા ટૂંકમાં દોરેલા છે. તો દરેકની અંદર એરોમેટિકનો ગુણ છે જ. અહીંયા જે મેં દોરેલા છે બધાની અંદર એરોમેટિકનો ગુણ છે જ, બરાબર છે. તો એ કઈ રીતના એ અહીંયા જોવાનું છે. સૌથી પહેલા તો બંધારણ સમતલીય હોવા જોઈએ. તો આ બધા જ બંધારણ કેવા છે? સમતલીય છે. આપણે 3D માં દોરવાની કોઈ જરૂર નથી, 3D માં આવતાય નથી, બરાબર. આ બધા 2D બંધારણો છે. પછી વલયમાં પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાનાંતર થવું જોઈએ. તો તમને લોકોને ખ્યાલ છે બેન્ઝીન ચક્રમાં જે બંધો છે ને એ ફરતા જ હોય, ગોળ ફરતા જ હોય. એટલા માટે જ આપણે બેન્ઝીનને કંઈક આ રીતના આપણે દર્શાવીએ છીએ કે પાઈ બંધ ફરતા હોય છે ને એટલે આપણે આવું કરીએ છીએ. કેમ? તમે ચાલુ પંખો દોરતા હોય, પંખો તમારા ઘરે છે એ ચાલુ અવસ્થામાં હોય તો ફરતો હોય તો તમને જો ખાલી રાઉન્ડ જ દેખાય, બીજું કઈ દેખાય છે. પણ બંધ અવસ્થામાં હોય તો કેવું દેખાય? 3 પાંખિયા દેખાય. સેમ એજ સમજી લો કે અહીંયા આપણે 2D માં દોરવું છે, દોરીએ એમાં તો આપણે રાઉન્ડ ફોર્મમાં ફરતા હોય એવું ન દેખાડી શકાય ને. જો એવું બતાવવું હોય તો શું કરી નાખવાનું? રાઉન્ડ દોરી નાખવાનું. કેમ? નાના છોકરા હોય, સાવ નાના છોકરા બહુ ઓછું સમજતા હોય એવા,
સાવ એટલી નાની ઉંમર હોય એને કીધું હોય કે ભાઈ ચાલુ પંખો છે આને દોરી નાખ, તો એ શું કરે? 2-3 ચકેડા દોરે, બીજું કાંઈ કરે નહીં. હા, તમારી બુદ્ધિ ચાલે કે તમે શું કરો કે ચાલુ પંખાને બંધ કરીને તમારી ઓવર સ્માર્ટનેસ ચાલે. ચાલુ પંખો હોય ને એને પણ તમે શું કરો? 3 પાંખિયા દોરો. બરાબર છે? તો એ તમારી બુદ્ધિ છે. એની બુદ્ધિ શું ચાલે કે ભાઈ ચાલુ પંખો છે તો કેવો દેખાય કે 2-3 રાઉન્ડ દેખાય છે, રાઉન્ડ દોરી નાખે ને આ પંખો થઈ ગયો ભાઈ. બરાબર છે? સેમ એજ અહીંયા 3 બંધ છે, ફરે છે, તો આવા કંઈક દેખાય. આપણે આવું ઇમેજિનેશન કરવાનું છે અને ફરતા જ હોય છે. બરાબર છે? એટલા માટે આપણે આવું દોરીએ છીએ. તો ટૂંકમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. પાઈ ઇલેક્ટ્રોન તમને ગણતા આવડે છે? એક બેન્ઝીન છે ને તેમાં પાઈ બંધ છે દાખલા તરીકે. તો જુઓ જોઈને પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 1, 2, પછી 3 અને 4, 5 અને 6. બરાબર છે? સમજાય છે એક્ઝેક્ટલી? દાખલા તરીકે આવું કંઈક છે, એરોમેટિક છે, તો આની અંદર પાઈ ઇલેક્ટ્રોન કેમ? તો એક પાઈ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. એક પાઈ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ શબ્દ સમજજો. બરાબર છે? તો અહીંયા બીજો પોઈન્ટ, પહેલા તો સમતલીય હોવું જોઈએ, પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણ સ્થાનાંતર થવા જોઈએ, અને વલયમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની હાજરી પણ હોવી જોઈએ. જે તે વલય છે, દાખલા તરીકે આમાં એક જ વલય છે, આમાં એક વલય છે, આમાં એક વલય છે, અહીંયા 2 વલય છે, અહીંયા 3 વલય છે, પણ દરેક વલયની અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 4n+2 જેટલી જ હોવી જોઈએ. બરાબર? તો n ઇઝ ઇક્વલ ટુ શું? વલયની સંખ્યા. વલયની સંખ્યા ઇટ મીન્સ કે અહીંયા એક વલય છે, અહીંયા એક વલય છે, આમ ટૂંકમાં રાઉન્ડ આખે એક વલય, સાયક્લિક રિંગ કેટલી છે? જો અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, આની અંદર 2 છે, જો દેખાય જ છે. આની અંદર ટોટલ 3 છે, તમને દેખાય જ છે. બરાબર છે? જે હ્યુકેલના નિયમ તરીકે ઓળખાય છે. કોણ? તો આ 3 જે આખી લાક્ષણિકતાઓ છે એ હ્યુકેલના નિયમ તરીકે ઓળખાય છે. અને જો કોઈ એક પદાર્થ કાં તો કોઈ એક બંધારણ આ 3 લાક્ષણિકતાને અનુસરે છે તો એને આપણે એરોમેટિક પદાર્થ છે એવું આપણે કહી શકશું. બરાબર છે? જો આ લાક્ષણિકતાને અનુસરતું નથી તો એ એરોમેટિક પદાર્થ નથી, કોઈ કાળે બનશે નહીં. એમાં પછી આમાં પેલી લાગવગ ચાલતી નથી કે થોડુંક કરી નાખો ને આગળ પાછળ એકમાં તો શું ફેર પડે, પણ પડે. બરાબર છે? આમાં લાગવગ કોઈ એવી ચાલતી નથી. એટલે બેન્ઝીન વલય હોવું અનિવાર્ય નથી. એક ખાસ કે આવું કોઈ પણ બંધારણ હોય તો એ એરોમેટિક હોઈ શકે ખરી, પણ યુકેલના નિયમને અનુસરવો જોઈએ. આ થેરેટિકલી આપણે ટૂંકમાં અહીંયા ગણી શક્યા કે એરોમેટિકતા છે કે નહીં. બરાબર? ત્યાર પછી હવે નવો પોઈન્ટ જોઈએ, બેન્ઝીનની બનાવટની પ્રક્રિયાઓ. બહુ સાદી નાની નાની 3 પ્રક્રિયાઓ છે અને આમ આવડી જાય એવી પ્રક્રિયાઓ છે. એટલે આપણે જોઈએ પહેલી પ્રક્રિયા, સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ બેન્ઝીનની બનાવટની અંદર. તો સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ ને પહેલા સામાન્ય માહિતી કે વ્યાપારિક ધોરણે જો આપણે બેન્ઝીન બનાવવું હોય ને તો કોલટારમાંથી બને છે, પણ જો પ્રયોગશાળામાં જો બનાવતા હોય તો એના માટેની એક પહેલી પદ્ધતિ આપણે જોઈએ કે ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન. શેમાંથી બનશે? ઇથાઇન, એટલે કે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, ઇથાઇન ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન, ઇથાઇનનું ચક્રીય શું આવશે? પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન. બરાબર છે? હવે કઈ રીતના થશે એ આપણે જોઈએ. તો પહેલા તો તમને લોકોને ઇથાઇન ખબર હોવી જોઈએ, ઇથાઇન કેવો હોય. બરાબર છે? ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકો આપણે પહેલા તો અહીંયા સાઈડમાં લખી નાખી. કયા કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે? તો કયા કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ને એમાં સૌથી પહેલા લાલચોળ. લાલચોળ ગરમ, લોખંડની પાઇપ, લોખંડની નળી કાં તો પાઇપ. બરાબર? આની જરૂર પડશે. અને વધારાનું બીજું તાપમાન કેટલું આપવાનું છે? 873 કેલ્વિન. હવે 873 એટલે મિત્રો કેટલું તાપમાન થાય? 600 ડિગ્રી તાપમાન થાય, જે અતિશય વધારે તાપમાન કહેવાય. 600 ડિગ્રી એટલે તમે સમજો છો ને. હવે આપણે 60 ડિગ્રીમાં બળી જઈએ છીએ, કલર બદલી જાય છે આપણા, તો 600 ડિગ્રી એટલે તો કેટલું થાય? બરાબર? લાલચોળ લોખંડ થઈ જ જવાનું છે. બરાબર? હવે એ લાલચોળ લોખંડની ટ્યુબ જે છે ને એમાં આપણે શું એડ કરવાનું છે? 3 મોલ ઇથાઇન એડ કરવાનું છે. તો CH ટ્રિપલ બોન્ડ CH, જેનું નામ શું બનશે? આપણે લખી શું શકશું અહીંયા? ઇથાઇન. શું નામ આવશે? ઇથાઇન. પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો રક્ત તપ્ત આખે આખી, એટલે કે લાલચોળ ગરમ. અહીંયા આપણે શું લખી શકશું? લાલચોળ ગરમ લોખંડની નળી, લોખંડની નળી માંથી પસાર કરતા, માંથી શું કરવાનું છે? અહીંયાથી પસાર કરશું આપણે કોને? ઇથાઇનને. ઇથાઇન કયા ફોર્મમાં હોય? ગેસિયસ ફોર્મમાં હોય. બરાબર છે? પસાર કરશું. કયું તાપમાન આપવાનું છે? અહીંયા 873 કેલ્વિન તાપમાન સાથે આપવાનું છે. એટલે શું બનશે? 3 ઇથાઇન એકબીજા સાથે જોડાશે.
ટોટલ કાર્બન કેટલા? જો એકની અંદર 2 કાર્બન છે, બરાબર. અહીંયા કાર્બનની સંખ્યા એક ઇથાઇનમાં 2 કાર્બન, તો 3 ઇથાઇનમાં કેટલા કાર્બન હોય? 6 કાર્બન હોય, જેને હું કઈ રીતના દોરી શકીશ? આ 6 કાર્બન છે દાખલા તરીકે, બરાબર છે. 6 કાર્બન છે, સમજી લો. અને દરેકની વચ્ચે કેટલા બંધ છે? 3 બંધ છે. દાખલા તરીકે આપણે 2 બંધ તો આની અંદર બતાવી દઉં છું, બરાબર છે. દરેક સાથે કોણ જોડાયેલું છે? તો હાઇડ્રોજન પણ કનેક્ટેડ છે. દરેક ઇથાઇનમાં કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન પણ છે, બરાબર છે. એટલે તમે હાઇડ્રોજનની સંખ્યા જોતા જાજો. હવે જો અહીંયા 3 બંધ હતા ને, એમાંથી 2 બંધ મેં બધાની વચ્ચે દોર્યા છે. હવે એક બંધ બાકી છે ને, એ અહીંયા હું દોરું છું. જો આ 1, 2 અને 3, 3 ની અંદર એક પાઈબંધ બાકી હતો ને. જો 2 પાઈબંધ તો મેં 3 ની અંદર દોરી નાખ્યા હતા. ત્રણેયના એક પાઈબંધ બાકી હતા, એને શું કર્યા? ડ્રો કર્યા. હવે આ બંધારણ પેરેલલ ટુ કોના જેવું થઈ ગયું? આના જેવું થઈ ગયું, બેન્ઝીન જેવું. આ રીતના આપણે કહી શકીએ, બરાબર છે. જો અહીંયા પાઈબંધ સામસામા ક્રોસમાં પાઈબંધ, તો અહીંયા ક્રોસમાં પાઈબંધ. આને હજુ પેરેલલ ટુ આપણે કઈ રીતના દોરી શકીએ? તો આ તો તમને હવે ખબર જ છે, ચક્રીય ફોર્મમાં. શું નામ બનશે મિત્રો આનું? બેન્ઝીન, બરાબર છે. આ સાદી પ્રક્રિયા થઈ આપણી બેન્ઝીનની. ડન, સમજાય છે એક્ઝેક્ટલી? તો હવે આના પછીની જોઈએ રિએક્શન આખી. બીજી રિએક્શન આ તો તમારે આગળના ચેપ્ટરની અંદર ઓલરેડી આવી જ ગઈ છે, છતાંય આપણે બીજી વાર જોઈએ. ડી કાર્બોક્સિલેશન તમે લોકો ભણી ગયા છો. એરોમેટિક એસિડના શું કરવાનું છે અહીંયા? એરોમેટિક એસિડના સોડિયમ ક્ષારનું શું કરવાનું છે? ડી કાર્બોક્સિલેશન. હવે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા દરમિયાન થાય શું? આ પ્રક્રિયા દરમિયાન મળતી નીપજ માં પ્રક્રિયક કરતા એક કાર્બન ઓછો હોય છે. શું આવશે? એક કાર્બન શું હોય? ઓછો હોય છે. સમજાય છે એક્ઝેક્ટલી અહીંયા? તો હવે પેલા તો રિએક્શન લખીએ નહીં, પેલા આપણે થોડીક આગળથી રિએક્શન લખી. તમારી બુકની અંદર છે ને સોડિયમનો ક્ષાર બનાવેલો છે. આપણે સોડિયમનો ક્ષાર પેલા બનાવીએ, કેવી રીતના બન્યો છે. દાખલા તરીકે આપણી પાસે COOH છે અને નીચે આપણે દોરીશું અહીંયા બેન્ઝીન, બરાબર છે. બેન્ઝીનની જરૂર છે, તો આનું નામ બનશે બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા મિત્રો આપણે કોની સાથે કરશું? અહીંયા NaOH સાથે કરીએ. NaOH અને કોણ આવશે અહીંયા? પ્રક્રિયક CaO, બરાબર છે. આની સાથે પ્રક્રિયા કરી, ડેલ્ટા તાપમાન છૂટું પડશે -H2O. અહીંયા કેવી રીતના નીપજ બનશે? જો અહીંયા H અને આ OH છૂટું પડી જશે, H2O, બરાબર છે. તો એને ક્યાં આવી જશે? આના સ્થાન ઉપર. તો આપણે એને શું લખી શકશું અહીંયા? COO. પછી એની સાથે કોણ આવશે? COONA. નીચે શું આવશે અહીંયા? બેન્ઝીન એઝ ઇટ ઇઝ. આનું નામ શું બનશે? સોડિયમ બેન્ઝોએટ. શું બનશે? સોડિયમ બેન્ઝોએટ. હવે અહીંયા તમારી પ્રક્રિયા અહીંયાથી તો શરૂઆત થશે. તમારી જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્રક્રિયા અહીંયાથી તો શરૂઆત થશે કે ભાઈ એરોમેટિક એસિડના સોડિયમ ક્ષારનું ડીકાર્બોક્સિલેશન. તો અહીંયા આપણો એરોમેટિક ટૂંકમાં એસિડ આપેલો છે, એનો સોડિયમ ક્ષાર છે, બરાબર. આ એરોમેટિક એસિડનો સોડિયમ ક્ષાર છે. આની પ્રક્રિયા આપણે કોની સાથે ડીકાર્બોક્સિલેશન કરવી છે? તો સોડા લાઇમ સાથે કરવાની છે. સોડા લાઇમ ઇટ મીન્સ NaOH અને CaO નું સોલ્યુશન, જેમાં NaOH રિએક્શન કરશે, CaO ને ડેલ્ટા તાપમાને ટૂંકમાં અહીંયા પ્રક્રિયા કરવાની છે, બરાબર. છૂટું શું પડશે અહીંયાથી? Na2CO3 આવું છૂટું પડશે. કઈ રીતના છૂટું પડશે? તો તમે અહીંયા ખાસ જોવું જોઈએ કે આ સોડિયમ અને આ સોડિયમ બે Na, બરાબર છે. Na2 અને CO ટોટલ કેટલા અહીંયા હતા? 3 CO તો છે જ. જો આ CO અને આ O એટલે Na2 અને CO3. તો આ હાઇડ્રોજન ક્યાં જાય? તો આ બધું નીકળી જાય, તો અહીંયા હાઇડ્રોજન આવી જાય ને, બરાબર છે. તો આને આપણે શું કહી શકશું? બેન્ઝીન કહી શકાય મિત્રો. બહુ સાદી રિએક્શન છે. અહીંયા ઉપર કોણ આવી ગયો? હાઇડ્રોજન આવી ગયો.
ઇટ મીન્સ આપણે અહીંયા કોઈ બીજા હાઇડ્રોજન બતાવ્યો નથી, તો આ બધા સ્થાન ઉપર હાઇડ્રોજન તો હોય જ ને, તમને લોકોને ખબર જ છે. વળી પાછા એમ કહેતા નહીં સર નવો હાઇડ્રોજન આવ્યો, હવે આનું નામ શું? હાઇડ્રોજન હાજર જ હોય, આપણે આગળ બનાવટમાં જોઈ ગયા છીએ. આનું નામ શું કહેવાશે? બેન્ઝીન. બરાબર છે. અહીંયા હાઇડ્રોજન દર્શાવીએ કે ન દર્શાવીએ, આપણે સીધું આમનામ જ બંધારણ દર્શાવીએ તો પણ ખબર જ હોય કે ભાઈ આ 6 હાઇડ્રોજન 6 કાર્બન સાથે હાઇડ્રોજન હાજર હોય જ, દર્શાવવાની જરૂર નથી. એનું કારણ શું કે જગ્યા વધારે રોકે, બીજું કાંઈ જ કારણ નથી. બરાબર છે. તો ટેક્સ્ટ બુકની અંદર જો રિએક્શન પ્રિપેર કર્યું હોય તો અહીંયાથી અહીંયા સુધીની જ રિએક્શન થશે. આ એક વધારાની રિએક્શન છે. આખું ડી કાર્બોક્સિલેશન શું કામ એને કીધું? કેમ કે આમાંથી CO2 નો અણુ છૂટો પડે છે. ધેટ્સ વાય આને શું કહીએ છીએ? ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા. શું છૂટું પડે છે? CO2 અણુ છૂટો પડે છે, પ્રક્રિયાને અંતે છૂટો પડે છે, જેના લીધે આપણે આ પ્રક્રિયાને શું કહેશું? ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા. એક્ઝેક્ટલી સમજાય છે. આપણે ઘણો બધો સમય એક જ રિએક્શનમાં કાઢીએ છીએ. તમને લોકોને સમજાવી જોઈએ અને આવડવી પણ જોઈએ. 4-5 વાર લખીને પ્રિપેર પણ કરજો. બરાબર છે. ચાલો ત્યાર પછી લાસ્ટ રિએક્શન આજની જોઈએ. ત્રીજી રિએક્શન શું આવશે અહીંયા? ફિનોલનું રિડક્શન. ફિનોલ તમને લોકોને ખ્યાલ છે. બેન્ઝીન ઉપર શું આવશે? OH. બેન્ઝીન ઉપર શું આવશે? OH. તો અહીંયા પેલા આપણે બેન્ઝીન દોરીએ, એની ઉપર કોણ આવશે? OH. આપણા પ્રક્રિયકો આ પ્રક્રિયાના કયા હશે? તો એને આપણે પહેલા તો ખાસ લખી નાખીએ. પ્રક્રિયકો કયા હશે? Zn ડસ્ટ. ડસ્ટ એટલે પાવડર, અને આપણે ડેલ્ટા તાપમાન જ આપવાનું છે. ડસ્ટ એટલે Zn ની રજ કાં તો ધૂળ. બરાબર છે. જેનું કામ શું છે? રિડક્શન કરતાનું કામ છે. તો અહીંયા આપણે જોઈએ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા છે. તો Zn સાથેની પ્રક્રિયા, ડેલ્ટા તાપમાન, ઝિંક પાવડર લખીએ તો પણ ચાલે, પાવડર. બરાબર. પ્રક્રિયા કઈ છે? તો કે ભાઈ રિડક્શનની પ્રક્રિયા છે. કઈ રીતના થશે એ તમને લોકોને ખ્યાલ હમણાં જ પડી જશે. જુઓ જઈને અહીંયા કઈ પ્રક્રિયા બનશે? તો ઝિંક છે ને એ આ ઓક્સિજન સાથે ઝિંક પોતાનું શું કરી નાખશે? ઓક્સિડેશન કરી નાખશે. તો ફાઇનલી જે નિપજ બને છે ને એમાં વધશે શું? તો બેન્ઝીન એકલો વધશે. પછી અહીંયા હાઇડ્રોજન લખો કે ન લખો, આનું નામ શું થઈ જાય? બેન્ઝીન જ થાય ને. આનું નામ શું થશે? બેન્ઝીન. આનું નામ શું થશે? ફિનોલ. બરાબર. તો હવે ફાઇનલી જે નિપજ બને છે એનું શું થશે? Zn, અને એની સાથે કોણ આવી ગયો અહીંયા? ઓક્સિજન. ઇટ મીન્સ કે તમે એવું દર્શાવી શક્યા કે ઝિંક પોતાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. શું કરે છે? પોતાનું ઓક્સિડેશન. તો બેન્ઝીનનું પોતાનું અહીંયા શું થઈ ગયું? ફિનોલનું શું થઈ ગયું? અહીંયા રિડક્શન થઈ ગયું. તો આ પ્રક્રિયા રિડક્શનની થઈ ગઈ, ફિનોલના રિડક્શનની પ્રક્રિયા. સમજાય છે એક્ઝેક્ટલી? તો આ ત્રીજી પ્રક્રિયા હતી ફિનોલના રિડક્શન માટેની. તો મિત્રો આજે આપણે જે સમજ્યા છે એની અંદર ટોટલ 3 પ્રક્રિયાઓ જોઈ ગઈ કે ફિનોલનું એક રિડક્શન જોઈ ગયા હમણાં. ત્યાર પછી એરોમેટિક એસિડ ના સોડિયમ ક્ષારનું ડી કાર્બોક્સિલેશન જોયું. એટલે એરોમેટિક એસિડનો સોડિયમ ક્ષાર આને કહેવાય. અહીંયા હજુ લખી દઉં, એરોમેટિક એસિડ નો સોડિયમ ક્ષાર. આ તો મેં તમને એટલે બતાવ્યું કે કેવી રીતે બને છે એ બતાવ્યું કે ભાઈ એરોમેટિક એસિડનો સોડિયમ ક્ષાર કેમ બને. આને એરોમેટિક એસિડ કહેવાય. એમાં સોડિયમ એડ કર્યું, સોડિયમ ક્ષાર બનાવ્યો. ફરી પાછી એને જ સોડા લાઇમ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા છે? સોડા લાઇમ સાથેની પ્રક્રિયા. આમાં કોઈ એક પ્રક્રિયા પૂછાય તો કયો પ્રક્રિયા? સોડા લાઇમ. સોડા લાઇમનું સૂત્ર શું? NaOH + CaO. બરાબર છે. તો આ રિએક્શન તમે 5 વાર લખીને પ્રિપેર કરજો. અહીંયા સુધીની આટલી જ રિએક્શન લખવાની. આ તો ખાલી સમજૂતી માટે આપેલું છે. વધારાની ત્રીજી રિએક્શન કઈ સમજ્યા? તો સિમ્પલ છે. ઇથાઇનનું લાલ ચોળ ગરમ લોખંડની નળીમાંથી પસાર કરવાનો છે 873 કેલ્વિન તાપમાન, એટલે ચક્રીયકરણ થઈ જાય. એટલે કે આના જેવું બંધારણ ફાઇનલી આપણે આવું લખી શકીએ, જેને બેન્ઝીન કહેવાય. પછી યુકેલનો નિયમ 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પછી વલય છે એ સમતલી હોવું જોઈએ, અને વલયની અંદર પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોવા જોઈએ, એટલે કે ફરતા રહેવા જોઈએ. બરાબર છે. આ સામાન્ય માહિતી હતી. ઓર્થો પેરા મેટા સમઘટક દ્વિવિસ્થાપિત સમઘટકમાં જોવા મળે. એક વિસ્થાપિત સમઘટકમાં એવું કંઈ જોવા મળતું નથી. સમઘટક જ ન કહેવાય એને તો. બરાબર છે ને. આ સામાન્ય માહિતી. ટોટલ આજે સામાન્ય વાતો જ બેન્ઝીનની માટેની કરેલી છે. હવે આપણે બેન્ઝીનની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરવાના છીએ. એ પહેલા નાનકડો ભૌતિક ગુણધર્મ વિશેનો પોઈન્ટ છે એની ચર્ચા કરશું. પછી સીધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, રાસાયણિક ગુણધર્મો છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે 12મા ધોરણની અંદર આપણને આ રાસાયણિક ગુણધર્મો ઉપયોગમાં લેવાના છે, એના વિશેની આપણે ચર્ચા કરશું. એટલે આજે ઘણો સમય થઈ ગયો છે. તમે આટલું પ્રિપેર કરો. બરાબર છે. અને બહુ સહેલી રીતે મેં કરાવ્યું છે. હજુ ન સમજાય તો વોટ્સઅપની અંદર તમારે ફોટો પાડીને મોકલી દેવાનું છે. ડન. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.